નમસ્કાર રામ રામ મિત્રો બંધારણ બાદ સૌ પ્રથમ ભુવાઓને લઈને જ્ઞાનીબેન ઠાકોર ચર્ચામાં આવ્યા. એના પછી ઠાકોર સમાજનું જે બંધારણ થયું છે બંધારણને લઈને જ્ઞાનીબેન ઠાકોર પણ ખૂબ ચર્ચામાં આવ્યા અને બંધારણ બાદ હવે દારૂના દૂષણ સામે જ્ઞાનીબેન ઠાકોર મેદાને આવ્યા છે અને જ્ઞાનીબેન ઠાકોરે આજે ભાભર પોલીસ સ્ટેશનમાં રૂબરૂ જઈને જે દારૂનું દૂષણ છે, જે દારૂ વેચી રહ્યા છે લોકો, જે દારૂ પી રહ્યા છે એની સામે જ્ઞાનીબેન ઠાકોરે મેદાને આવ્યા છે અને ગામ લોકો જે અબાસણા અને ભીમબુરડીના અને આજુબાજુના જે ગામ લોકો હતા એ ગામ લોકો સાથે મળીને જ્ઞાનીબેન ઠાકોરે પોલીસ સ્ટેશનની અંદર રજૂઆત કરી છે દારૂના દૂષણ સામે, દારૂબંધી સામે. તો હવે મિત્રો જ્ઞાનીબેન ઠાકોરે દારૂબંધી માટે શું કહ્યું છે અને પોલીસ સ્ટેશનમાં એમને શું જવાબ આપવામાં આવ્યો, પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ પીઆઈ અને જે ડીએસપી સમક્ષ જે રજૂઆત કરી છે એમના દ્વારા જ્ઞાનીબેનને શું ખાતરી આપવામાં આવી છે અને જ્ઞાનીબેને શું રજૂઆત કરી છે એને લઈને સમગ્ર વિસ્તૃતથી આપણે આની અંદર વાતચીત કરવાના છીએ. મિત્રો તમે ચેનલની અંદર સૌપ્રથમ નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. આપણે આજે જાણીશું જે જ્ઞાનીબેન ઠાકોર દ્વારા શું રજૂઆત કરવામાં આવી છે અને આવનારા સમયની અંદર દારૂને લઈને પોલીસ હવે શું કામગીરી કરશે અને જ્ઞાનીબેનની ભૂમિકા શું હશે એને લઈને આપણે સમગ્ર વિડીયોની અંદર વાતચીત કરવાના છીએ. વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. પોલીસની મદદ મળે બરાબર ગામમાં દારૂ બંધ થાય એવું ગામ લોકોએ ગામ લેવલે નક્કી કર્યું છે. બરાબર. એટલે આપના જે બીજમાં આવતા હોય એ સ્ટાફ થોડી મદદ કરે અને આમ તો ખૂબ સારું કહેવાય મેડમ કે આપ આટલો રસ લઈને આટલું સારું કામ કરો છો. બરાબર, અમે તો અમારી કામગીરી જે કરીએ જ છીએ બરાબર, પણ આપના તરફથી પણ એટલે આટલું પોલીસ સહકાર કશું ના કરી કે આમ શું પ્રજાનો સહકાર જરૂરી છે. બરાબર. કેમ કે આવડા મોટા ગામોમાં આટલામાં એક પોલીસ શું ખબર રાખે પણ ગામ આખું ખબર રાખે તો અને આપનો સહકાર હશે તો 100% કામગીરી જે છે એના કરતા 3 ગણી કામગીરી ત્રણ થાય. કરી અમે તો કાંઈ એવું નહીં સમજાવું. સાહેબ, કેવું છે કે અત્યારે આ લોકો કહે છે પણ જ્યારે ખરેખર એમને અમને મદદ કરવાની હશે ને તો નહીં કે એટલે હું ના પણ હવે તો બધા સાહેબે નક્કી કર્યું છે ને એટલે કરશે. ભાઈ જુઓ નહીં તમને બધાને મારી એક જ રિક્વેસ્ટ છે કે તમે જેવી અત્યારે રજૂઆત કરવા આવે છે ને એટલો જ સપોર્ટ પોલીસને કરો. તમે જેને જોવો ને તો જુઓ તમારું નામ ક્યાંય નહીં આવે. Generally પણ તમે કેવું હોય ખાલી છે? એમના રજૂઆત કરો. અને નામ આવે તો શું ભલે ના આવે નામ એમાં જનરલી કેવું હોય છે કે અત્યારે તમે બધા ના ના સાંભળો, એમાં કેવું હોય છે કે 300 રૂપિયામાં નામ આવવું અત્યારે બધા જે છે તો ને માસ 10,000 ઉઠાવતા આખું ગામ તો હોય ને. સાંભળો, 10,000 આખા ગામની મારી પથારી વાત કરતા તમે હોય. સાંભળો. અત્યારે કેવું થાય છે કે જ્યારે અહીંયા આવે છે ને ત્યારે એક સાથે 10-15 હોય છે ને એટલે એમાં વ્યક્તિગત નથી થતું, પણ પછી જ્યારે એક વ્યક્તિ ઉપર આવતું હોય છે ને ત્યારે એને એવું લાગે છે અને અમને આવા અનુભવ થયેલા હોય છે. કે ભાઈ મારો મને હમણાં 2 દિવસ પહેલા જ તે માણસો મળ્યા હતા, એ લોકો મને પર્સનલ મળવા આવ્યા ને 10-15 નું જૂથ હોય એટલે ત્યારે વાંધો નહીં. પણ જ્યારે અમે રેડ કરી અને અમારે ખરેખર હકીકતે જ્યારે પંચની કે જરૂર પડે છે કે એમને પૂછીએ ને ત્યારે એ વ્યક્તિ ત્યાં હાજર નથી હોતા. તકલીફ આ પડે છે. બીજી નહીં કરવાની. સરપંચ સાહેબ, આપણા ગામમાં બાળામાંથી કોઈ દારૂડિયો પકડાય કે દારૂ વેચવા તો વાળો કોઈ છોડાવવા નહીં આવે. એને છોડાવવા વાળો આવે એના માટે ગુનો પેલો સાહેબ દાખલ કરવાનો. અને તમારાથી પીધેલો પકડાય તોય અમને જણાવો, અમે તો પીધેલાનો કેસ કરી દઈએ. ના, એવું નથી કે વેચે એની ઉપર જ કેસ ના, ના, થાય. પીધેલા ઉપર નહીં કરવાનું. ના, ના, પીધેલા ઉપર નહીં તમને કરવાનું. માનો કે કોઈ પીધેલો મળી જાય છે તો અમને બતાવી વેચેલા 112 ને ફોન કરજો. આ વેચેલા નહીં, તો એની બધી કેસ કરી. અમદાવાદ પીને આવ્યો તો આપણે ક્યાં લાવવું પડે? ભીધીને તો તું આવ્યો ને. હા. બસ મેઇન વસ્તુ એ છે. અને એના જે આગેવાનો છે ને એમને લાગુ પડે છે કે એમને કોઈ છોડાવવા માટે ફોન નહીં કરવાનો. આ એટલે ઈ તો કીધું ને કે ભાઈ કોઈ રાજકીય આગેવાનો આ બાબતમાં ના આવવું જોઈએ. ના આવવું જોઈએ. બરાબર છે. હા. એટલે પછી એવી ભલામણી ના ચાલે. ના, 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 ભલામણ હશે તો પછી એ રહેશે નહીં, એ પેલી. ના, ના, ના ચાલે. બરાબર ને? બે બાબત ના હોય. અમે ગામ લોકો જઈને દારૂ પકડાવતા હોય, આગેવાનો છોડાવી નાખે આવો પ્રશ્ન બનતા હોય છે. આપો. લાવો. આપો. તો મિત્રો ગુજરાતની અંદર જે દારૂબંધી તો છે પણ એક માત્ર કહેવાતી દારૂબંધી છે. ગુજરાતની દારૂબંધી માત્ર ને માત્ર કાગળ ઉપર હોય એવું આપણે આજે દેખાઈ રહ્યું છે. કેમ કે ગુજરાતનો કોઈ એવો જિલ્લો, તાલુકો કે કોઈ એવું શહેર નહીં હોય જ્યાં દારૂ ના મળતો હોય, ના વેચાતો હોય કે ના પીવાતો હોય. કેમ કે આપણે ઘણા ટાઈમથી જોઈએ છીએ કે દારૂ જે ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં પોલીસ દ્વારા પણ ઘણીવાર રેડ પાડીને દારૂનો નાશ કરવામાં આવે છે અને જનતા દ્વારા પણ રેડ પાડવામાં આવે છે. જનતા સ્વેચ્છાએ જઈને પણ ઘણી બધા જે આપણે જોઈ શકાય છે કે ઘણા બધા સ્થળોએ જનતા જાતે જઈને દારૂના અડ્ડા ઉપર રેડ પાડે છે અને જે દારૂનો નાશ કરવાની કોશિશ કરે છે અને પોલીસને જાણ કરતી હોય છે. તો જે આ દારૂબંધીનો મુદ્દો છે, આમ ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં અમલવારી એની એટલી બધી થતી નથી. તો ગુજરાત સરકાર દ્વારા વચ્ચે કાયદો પણ કડક બનાવવામાં આવ્યો છે, પણ તેમ છતાં દારૂ જે વેચાવાનું કે પીવાનું બંધ થઈ રહ્યું નથી હાલ. બરાબર. તો આને લઈને જે આજે જ્ઞાનીબેન ઠાકોર ભાભર પોલીસ સ્ટેશનમાં જાય છે અને ત્યાં પીઆઈ મેડમ અને જે ડીવાયએસપી ને રૂબરૂ મળે છે અને ભીમબોરડી ને ભીમબોરડીના સાથે અબાસણાના અને આજુબાજુના ગામ લોકો
ભેગા થાય છે અને ભેગા થઈને જ્ઞાનીબેન સાથે જઈને પોલીસ સ્ટેશનની અંદર રજૂઆત કરે છે અને પોલીસ સ્ટેશનની અંદર ભાભર જ્ઞાનીબેન ઠાકોર દ્વારા રજૂઆત કરવામાં આવે છે ગામ લોકોની સાથે. ત્યારે જ્ઞાનીબેન દ્વારા એવું પણ જે એક નિવેદન આવ્યું હતું કે ઘણા ગામમાં અંદર ગામ સ્વેચ્છાએ દારૂબંધી કરતું હોય છે કે ગામની અંદર દારૂબંધી હોય છે, ગામની અંદર દારૂ કોઈ ઉકાળતું નથી, ગામ લોકો દ્વારા દારૂબંધી કરવામાં આવી હોય અને ગામમાં કોઈ દારૂ ઉકાળતું નથી. તેમ છતાં આજુબાજુના વિસ્તારમાંથી લોકો જે ગામની અંદર એક દલાલ હોય છે, કોઈ પણ જે એક માણસ નક્કી કરેલો કે દલાલ હોય છે, એ આવે અને એ વ્યક્તિને દારૂ આપીને જતો રહે છે અને એ દારૂનો સપ્લાય કરતો હોય છે અને વેચાણ કરતો હોય છે. એને લઈને પણ એક મહત્વની એક જે કહી શકાય છે કે આ ગામની અંદર દારૂબંધી કરી હોય પણ બહારના લોકો આવીને જ્યાં વેપાર કરી જાય અને લોકોને આપી જાય છોના છુપે, બરાબર. તો આ પણ એક ગામની અંદર જે દારૂબંધી કરી હોય એનો કોઈ મતલબ રહેતો નથી. તો જે આ સમગ્ર બાબત છે જે એને લઈને જ્ઞાનીબેને રૂબરૂ રજૂઆત કરી સામે પોલીસના જવાનો દ્વારા પણ એમને ખાતરી આપવામાં આવી છે કે દારૂબંધીને લઈને અમે પણ સતત ચિંતિત છીએ અને તમે ખૂબ જ્ઞાનીબેનને એવું કહેવામાં આવ્યું કે તમે ખૂબ સરસ કામગીરી કરી રહ્યા છો, એને અમે બિરદાવીએ છીએ. પણ જે દારૂબંધીની વાત છે હવે આપણે સાથે મળીને આનું સોલ્યુશન લાવશું ને ગુજરાત જે આજુબાજુના ભાભરની અંદર જે ભાભર તાલુકાની અંદર જે ગામ આવેલા છે જે પોલીસ સ્ટેશનની અંદર એની અંદર સંપૂર્ણ રીતે દારૂબંધી થાય એના માટે સાથે મળીને હવે પ્રયત્ન કરીશું. અને જે ઘણી વખત જે લોકો રજૂઆત કરવા જતા હોય છે તો લોકો રજૂઆત કરવા જતા હોય છે ને અમુક જગ્યાએ પોલીસ રેડ પાડવા આવે છે, જે અડ્ડા ઉપર રેડ પાડવામાં આવે છે તો ગામ લોકો ત્યાં હાજર હોતા નથી. જ્યારે પંચનામું કરવાનું હોય છે ત્યારે ગામ લોકો ત્યાં હાજર હોતા નથી. એને લઈને પણ પોલીસ દ્વારા જે જ્ઞાનીબેનને કહેવામાં આવ્યું છે કે જો ગામ લોકો 100% સાથ સપોર્ટ આપશે તો અમે 100% મદદ કરીશું અને દારૂને સંપૂર્ણ રીતે આ દારૂના દૂષણને આપણે બંધ કરાવીશું સાથે મળીને. અને જે ગામ લોકોનો સપોર્ટ હશે તો ખૂબ સરળ રહેશે, એમ ગામ લોકો સપોર્ટ કરશે તો ખૂબ સરળ રહેશે. અને જ્ઞાનીબેનને એ ભાભર પોલીસ સ્ટેશન દ્વારા પણ ખાતરી આપવામાં આવી છે કે હવે પછી જે દારૂબંધીને લઈને અમે સતત ચિંતિત છીએ અને દારૂબંધીનો અમલવારી થાય અને આપણા જે ભાભર વિસ્તારના જે ગામડાઓ છે એની અંદર દારૂ બિલકુલ ના વેચાય એના માટે અમે પણ હવે સતત કામગીરી કરીશું અને તમે પણ સાથે રહેશું. તો જે ભાભરની આજુબાજુ અબાસણા અને ભીમબોડીના અને જે આજુબાજુના લોકો હતા એ રૂબરૂ મળીને આવેદન પત્ર આપ્યું છે અને જે એમને પણ 100% ખાતરી આપી છે કે ભલે કોઈ પણ નેતા આવે, પોલીસ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે અમે દારૂબંધી કરાવીએ અને દારૂબંધી માટે કડક થઈએ અને અડ્ડા ઉપર રેડ પાડીએ અને બંધ કરાવીએ તો તમે કોઈ પણ વ્યક્તિ દારૂ પીધેલો પકડાય કે કોઈ પણ અડ્ડા વાળો પકડીએ, અમે પકડીને પોલીસ સ્ટેશનની અંદર લઈને કાયદેસર કાર્યવાહી કરીએ તો તમે છોડાવવા માટે મત આવજો. અને ગામ લોકો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ છોડાવવા આવે, દારૂ પીધેલા વ્યક્તિને પોલીસ પકડે કે દારૂ ઉકાળેલા કે દારૂ જે પાડતા હોય એ વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં પોલીસ પકડી જાય તો કોઈ પણ વ્યક્તિ એમને છોડાવવા ના આવે એવી, કારણ કે કોઈ પણ નેતાની ભલામણ કરીને એમને છોડાવવા ના આવે એવી પણ એમને વાત કરી છે. તો ખરેખર મિત્રો આમ યોગ્ય પણ છે કે પોલીસ દ્વારા જે કામગીરી તો આપણે જોવા જઈએ તો કામગીરી કરવામાં આવી જ રહી છે. કેમ કે પોલીસ સ્ટેશન ની અંદર કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર આપણે જોવા જઈએ તો એમના જોડે ખૂબ મોટા લિસ્ટ હોય છે, જે આ ગામમાંથી દારૂ પકડ્યો હોય છે, દારૂનો નાશ કર્યો હોય છે, પણ જેવી કામગીરી જોઈએ એવી કામગીરી નથી. કેમ કે પોલીસ ખાતું સરકારને ગૃહમંત્રી ધારે તો ગુજરાતની અંદર આ કોઈ પણ જગ્યાએ દારૂનું એક પણ ટીપું ના મળે અને જે આ દારૂનું દૂષણ છે એની સામે જે કડક અમલવારી કરે જો સરકાર, એસપી ને જે પોલીસ ખાતું હોય કે જે ગૃહમંત્રી હોય એ કડક અમલવારી કરે અને કડક થઈને આદેશ આપે તો ગુજરાતની અંદર ક્યાંય પણ દારૂ જોવા ન મળે. તો જે આ સૌથી આમ કહી શકાય કે મહત્વનું કે સારું કામ કે પુણ્યનું કામ જો સરકારે કરવું હોય તો ખરેખર દારૂબંધીને લઈને એમને સરકારે હવે કડક થવું પડશે અને દારૂ ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ ન મળે એના માટે 100% અમલવારી થવી જોઈએ. તો જ લોકોનું ભલું થશે, તો જ લોકોની અંદર સુખાકારી આવશે ને તો જ જે પરિવાર છે સુખી સંપન્ન પરિવાર બનશે, તો જ પરિવારની અંદર શાંતિ આવશે. અને આપણે જોવા જઈએ કે નાની ઉંમરમાં જે વિધવા ભાઈઓ જે આપણે દારૂના કારણે જે ભાઈ મોતને ભેટ્યો હોય, દારૂને કારણે જે બરબાદ થયું હોય પરિવાર, એની અંદર અમુક નાની ઉંમરની બહેનો પણ વિધવા બની રહી છે. તો એમની વેદના કેટલી હશે, કેટલી એમની કલ્પના હશે. તો દારૂબંધીને લઈને હવે સરકારે કડક થવું પડશે. અને જે બંધારણ ઠાકોર સમાજનું જે બંધારણ બનાવ્યું હતું એ બંધારણ પછી જ્ઞાનીબેન ને ઘણા બધા લોકો દ્વારા સવાલ કરવામાં આવતા હતા, સોશિયલ મીડિયાની અંદર કોમેન્ટની અંદર સવાલ કરવામાં આવી રહ્યા હતા કે બંધારણ કરતા
દારૂના કારણે ઠાકોર સમાજ બરબાદ વધારે થયો છે અને બંધારણને મુદ્દા બનાવ્યા છે એ તો યોગ્ય છે ને બરાબર છે, પણ દારૂબંધી થશે તો જ ઠાકોર સમાજ હોય કે અન્ય સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, દારૂબંધી થશે ત્યારે જ જે પરિવાર હોય કે જે સમાજ હોય કે જે કોઈ પણ સમાજ હોય એ આગળ આવતી હોય છે ને એને કારણે જ સમાજો પરિવારો બરબાદ થઈ રહ્યા છે. સૌથી મોટું કારણ હોય તો દારૂનું દૂષણ હોય છે ને જે ડીજે વાળા લોકો હતા, જે ડીજે વાળા લોકોએ પણ જે જ્ઞાનીબેન અને જે ઠાકોર સમાજે બંધારણ બનાવ્યું છે એના વિરુદ્ધ ડીજે વાળાએ એક પાટણની અંદર જે એક મિટિંગ કરી એની અંદર પણ એમને એવું કીધું કે અમે હવે દારૂ વેચીશું, ડીજે તમે નહીં વગાડવા ગયો તમે દારૂ વેચીશું. પણ દારૂ વેચવાનું કારણ શું છે? એમનું કહેવાનો મતલબ એમ છે કે ડીજે કરતા દારૂ વધારે દૂષણ નડે છે, ડીજે કરતા દારૂ વધારે નુકસાન કરે છે. તો સૌથી પહેલા સમાજ હોય કે ગામ હોય કે રાજ્યની અંદર સૌથી પહેલા દારૂ બંધ કરાવવો પડશે અને દારૂ બંધ થશે તો જ તમામ ક્ષેત્રની અંદર સમાજ હોય કે વ્યક્તિ હોય કે પરિવારો પ્રગતિ કરશે. એને લઈને એમનું પણ કેવું એવું હતું. તો મિત્રો ખરેખર ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં એટલો બધો અમલવારી નથી, તો સરકારે પણ આ વાત ધ્યાને લેવી પડે. અને મિત્રો તમને આ વિડીયો મારો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરવાનો, કોમેન્ટની અંદર તમારી રાય બતાવવાનું ભૂલતા નહીં. નમસ્કાર, રામ રામ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.